ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે 4 પુલ ભારે વાહનો માટે બંધ કર્યા, 5 પુલ સંપૂર્ણપણે પ્રતિબંધિત. વડોદરાના ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યના 5 બ્રિજને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે 4 બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા છે. દુર્ઘટના બાદ રાજ્યના 2110 બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત કામગીરી માટે બંધ કરી દેવાના આદેશ આપ્યા છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી બાળ તસ્કરીનો પર્દાફાશ, 16 સગીરાને પોલીસે બચાવ્યા. વડોદરા સ્ટેશનથી મુંબઈ સુરત તરફ લઈ જવાઈ રહેલા 16 સગીરને રેલવે પોલીસે બચાવી લીધા છે. આ બાળકોને બિહાર અને મધ્યપ્રદેશમાંથી લાલચ આપીને લવાયા હતા. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન 16 સગીર 18 વર્ષની નાની વયના હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે બાળકોના વાલીઓનો સંપર્ક કરી સોંપવાની કાર્યવાહી ચાલુ કરી છે. ગુજરાતના 26 સાંસદોએ માત્ર 4.2% ફંડનો જ ઉપયોગ કર્યો. છેલ્લા એક વર્ષમાં ગુજરાતના 26 સંસદ સભ્યોએ કુલ 254.8 કરોડની બજેટની ફાળવણી કરવામાં આવી, જેના કુલ 10.72 કરોડ એટલે કે માત્ર 4.2% ફંડ વાપરવામાં આવ્યું. સાંસદો દ્વારા 3823 કામમાંથી માત્ર 93 કામ જ પૂર્ણ કરવામાં આવ્યા. ભરૂચ સંસદીય મતક્ષેત્રમાં સૌથી વધુ 1.73 કરોડ વપરાય અને બારડોલી મતક્ષેત્રમાં સૌથી વધુ 21 ભલામણ થયેલા કામો પૂર્ણ થયા છે. સાબરકાંઠામાં સતત ત્રીજા દિવસે પશુપાલકોનો વિરોધ યથાવત. ટેન્કરના વાલ્વ ખોલી રોડ ઉપર દૂધ ઢોળ્યું. સાબરકાંઠામાં સાબર ડેરીના વાઇસ ચેરમેન ડિરેક્ટરની 990 મુજબ ભાવફેર આપવાની જાહેરાત કરાયા બાદ પણ પશુપાલકો દ્વારા સતત ત્રીજા દિવસે વિરોધ કરી રહ્યા છે. હિંમતનગર વિજાપુર ડેરોલ નજીક ટેન્કરના વાલ્વ ખોલવીને હજારો લીટર દૂધ રોડ પર ઢોળવામાં આવ્યું. પશુપાલકોની માંગ છે કે ચાલુ વર્ષે 20 થી 25% સુધીનો ભાવફેર આપવામાં આવે. સાબર ડેરીએ ગયા વર્ષે 16.75% ભાવફેર ચૂકવ્યો હતો. લંડનમાં મહાત્મા ગાંધીનું દુર્લભ તૈલચિત્ર 1.7 કરોડમાં વેચાયું. લંડનના બોનહેમ ઓક્શનમાં મહાત્મા ગાંધીના એક દુર્લભ તૈલચિત્રની લગભગ 1.7 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. બ્રિટિશ અમેરિકાના કલાકાર ક્લેડ લાઇટને આ ચિત્ર 1931માં જ્યારે મહાત્મા ગાંધી એક કોન્ફરન્સ માટે લંડન પહોંચ્યા ત્યારે બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ એકમાત્ર ચિત્ર છે જેના માટે મહાત્મા ગાંધી કલાકારની સામે બેઠા હતા. ધોરણ 4માં ભણતી 9 વર્ષની બાળકનું હૃદયરોગના હુમલાથી મોત. રાજસ્થાનના સિકરમાં આવેલી એક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. આચાર્યએ જણાવ્યું કે રિસેસ દરમિયાન અન્ય બાળકો સાથે જમવા ગયેલી છોકરી ટિફિન ખોલતી વખતે બેભાન થઈ ગઈ અને CHCથી શિખર જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં રચિત 9 મહાનગરપાલિકાનું સીમાંકન જાહેરમાં દરેક 13 વોર્ડ અને 52 બેઠકની રચના. ગુજરાત સરકાર દ્વારા નવરચિત 9 મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. તે તમામ 9 મનપામાં 13 વોર્ડ અને 52 બેઠકનું ગઠન કરાયું છે. શહેરોના વિકાસ અને વસ્તીના વિસ્તારને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોને સમાવિષ્ટ કરી સીમાંકન નક્કી કરાયું છે. એક અહેવાલ અનુસાર આ નવી રચનાને પગલે રાજ્યમાં નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની સંભાવના છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ નડતરરૂપ 44 બાંધકામો તોડી પાડ્યા. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાયેલા સર્વેમાં નડતરરૂપ મળી આવેલા 44 બાંધકામો તોડી પડાયા છે. એરપોર્ટ નજીકના ન્યૂ અંબિકાનગર અમર પાર્ક શ્યામજીની ચાલીમાં સર્વે કરાયો, જેમાં પાણીની ટાંકી, મોબાઈલ ટાવર અને સોલાર પેનલ સહિતના નડતરો જોવા મળ્યા હતા. પ્લેન દુર્ઘટના બાદ દરેક એરપોર્ટની આસપાસ સર્વે હાથ ધરવા કેન્દ્ર સરકારે નવા નિયમો નોટિફાય કર્યા હતા. પક્ષીઓ હંમેશા વી ફોર્મેશનમાં કેમ ઉડે છે? વી રત્ના પક્ષીઓની ઉડાન દરમિયાન ઉર્જા બચાવવામાં મદદ કરે છે. લીડ પક્ષી હવાના પ્રતિકારનો ભોગ બને છે, જ્યારે પાછળના પક્ષી લીડરની પાંખો દ્વારા બનાવવામાં આવેલા ફરતા હવાના પ્રવાહનો ઉડે છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આ ઉપર તરફ જતી હવા વધારાની લિફ્ટ પૂરી પાડે છે, જેનાથી પાછળના પક્ષીઓ માટે ઓછા પ્રયત્નો સાથે ઊંચા રહેવું વધુ સરળ બને છે.